આજે તો તમારા બેન સવારમાં બધું કામ કરીને થઈ ગયા નવરા, રસોઈ બસોઈ બધું બનાવ્યું, કેમ કે તમારા બેનને જવાનું હતું કામ ઉપર. અને આજે તો તમારા બેનને ડબ્બો ભરીને લઈ જવાનું હતું, કેમ કે રોજ તો ભૂખ્યું રહેવાય ને 5 વાગે આવીને ખવાય નહીં, કેમ કે ત્યાં બહુ ભૂખ લાગે. એટલે આ લઈ લીધું બટેટાનું શાક અને આપણે લઈ લીધી 2 રોટલી. સવારમાં બહુ ઝાઝું તો લેવું નથી, કેમ કે પછી કામ ન થાય એટલા માટે. એટલે આ 2 લઈ લીધી રોટલી ને આ લીધું શાક, અને પછી ભરી દીધું આપણા ડબ્બામાં ને ડબ્બો કરી દીધો પેક. અને પછી લઈ લીધું થેલીમાં. પછી આ બધું પેક કરતા હતા ને ત્યાં આ મને આમાં બેઠા બેઠા મને કે થોડુંક ઝાઝું ખા ઝાઝું. મેં કીધું ના એટલું બરોબર છે, કીધું ઝાઝું નથી ખાવું. તો કે કામ કરે છો ને ખાતી નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલું તો મારે કેટલું થઈ જશે. ને પછી આપણે લેવાનું હતો દુકાનનો ભાગ. એટલે દુકાનના ભાગમાં હતો રોલ ક્રીમ. રોલ ક્રીમનો ડબ્બો એક લઈ લીધો, જોઈએ અમે લાવીને મૂકી દીધો હતો, કેમ કે કાલે રવિવાર હતો ને એટલે રજાઓ, એટલે શનિવારનો લાવીને મૂક્યો હતો. અને આ ભર્યો તો કોથળો ભાગનો, એ અમારા છોકરા લઈ આવ્યા હતા, હું તો કાંઈ લેવા જતી નથી. જો આ કોથળો, આ બધું લઈ જવાનું હતું, પણ મેં છોકરાને કીધું કે તમે આવીને મને દઈ જાજો, હું ખાલી એક રોલ ક્રીમનો ડબ્બો લઈ જાઉં છું. અને પછી કરી દીધું આપણે બધું પેક થેલીમાં રોજની જેમ. પછી આ રોટલા મારા કાલે ચકલાને ખિસકોલા બાકી હતા ને એટલે થોડાક લીધા ઝાઝા, કેમ કે કાલના ભૂખ્યા હોય, કાલે કોઈ દીધું ન હોય. પછી લઈને અમે હાલતા થયા કામ ઉપર જઈને પગી ગયા. કામ ઉપર પગ્યા ને ત્યાં તો અમારા કૂતરા બધા હામાં આવવા મળતા હતા. મેં તો લાવો નાખી દેવી રોટલા. એટલે પાછું રોજની જેમ આપણે એને રોટલીના બટકા કરી અને દેવા મળ્યા ને એટલે તારો આમથી આમ આ જોતો હતો. આને એમ કે ક્યારે મારા મોઢામાં મૂકે. મેં તું અહીંયા આવીને ખાઈ લે, મેં કીધું હું તારા મોઢામાં મૂકવાની નથી. પછી તો ઓલી બાજુ જઈને નાખી દીધું ને આ બાજુ આવીને ત્યાં તો આ એક ભાઈને આને ઠંડી લાગતી હતી ને એટલે પછી મેં કીધું ઠીક આ તાપવા બેઠો છું. ને અમારે પડી ગયા બપોર 1:30 વાગી ગયો. એટલે પછી અમે બે ગયા જમવાનું અમારે અગાશી પર વયા ગયા હતા. હું ને અમારી બેન આવે ને એ બે તે, અને આ જો અમારી અગાશી છે. મેં કીધું અગાશી પર જઈને જમીએ ને તો સારું પડે. મને જમીને પછી તો અમે થઈ ગયા નવરા, કેમ કે અમારે કામ કરવાનું હોય એટલે ઘાયગા. પણ હું તમને બધાને હરોજ કહું કે હાલો જમવા એમ, કેમ કે મને તમને કીધા વગર ન હાલે. એટલે પછી અમે આવતા હતા કામ કરીને ઘરે, વાગ્યા હતા અમારે સાંજના 4:30. ત્યાં તો આ ગલુડિયા ભાઈ બેઠા બેઠા મારી સામું જોઈ રાખે, હવે તો આ હાલ્યા ઘરે, હવે રાતનું જમવાનું કોણ દેશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંથી ક્યાંકથી ખાઈ લેજો, અમે સવારે આવશું ને તારે લેતા આવશું કીધું. પછી આવી ગયા ઘરે આવીને અમે થઈ ગયા ફ્રેશ પહેલાંની જેમ હતા. એમને રૂટિનમાં ગાઉન પહેરી લીધું ને આ બનાવી હતી ચા પીને અમે થઈ ગયા નવરા. ત્યાં તો આ સામે બેઠા બેઠા મને શું કે ખબર, વાસણ પડાય, વાસણ ઘસી નાખી કે બપોરના વાસણ પડ્યા. મેં કીધું હા એ તો મને ખબર જ છે, પણ મને ચા તો પી લેવા દે. મેં કીધું તો કે હવે કેટલીક વાર ચા પીવાની હોય એ કે. મેં તો થાકી ગઈશું બહુ. પછી આપણે લઈ લીધા વાસણ, કેમ કે આપણે રૂટીનનું કામ હોય તો કરવું જ પડે, જાવું ક્યાં રોજનું રોજ. એટલે જો આ હતો આપણો આજનો બ્લોગ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આવજો, બાય બાય, ટાટા.